आपનું નામ? મારું નામ અમોલ ભગવાન પગાર છે. હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું. શું બનાવ બન્યો હતો? એકચ્યુઅલી મારે 21 તારીખે સવારે છે ને મારો જે મેસો કંપનીનો છે, જો વાલ્મોનો કુરિયર પાર્ટનર છે, એ લોકોનું કુરિયરનું કામ કરું છું. જે મારો ઓફિસમાં 2 વાગે આવેલી છે ને, અજ્ઞાત લોકોએ આવી ગયેલા જે કૃષ્ણકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે. જે જૂની અગાવત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે. એ બે જણા પાર્ટનર છે. એના કરણ જાદવ કરીને છે, એ 2 જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે. કે એના પહેલાં પણ મારે એ લોકો સાથે થયેલી હતી. 25 તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી. પછી એ અમે ખડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી. પછી એ હથિયારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા. પછી કમ્પ્લેન્ટમાં એમના ઉપર પેલો 135 કરીને ધારા આપેલી હતી. પછી એ લોકો સામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં. પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું. પછી 21 તારીખે સવારે 2:30 વાગે આવી ગયા. પછી મારા ગોડાઉનમાં જે મારો લગભગ 18 થી 20 લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને હલગાઈને ચાલ્યા ગયા. પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરણ જાદવ, જે ડિસ્ટાફમાં અત્યારે હાલમાં નોકરી કરે છે, એ લોકોએ બધું આ બનાવ કરી રહ્યો છે મળીને. હાલ તમે ક્યાં આવ્યા છો? અત્યારે અમે ઉધના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે FIR કરવા માટે. પોલીસ પાસેથી શું માંગ રાખે? પોલીસ પાસેથી મારે જો અત્યારે જો હું મહેનત કરીને ઉપર આવવા માંગુ છું, બરાબર, આ લોકો મારે પાછા જો બેસેલા છે બધા બિઝનેસ લઈને, એ લોકો મને આ ફિલ્ડમાં આવવા નહીં દેતા, બરાબર. એમ કે તમે કંઈ કરી નહીં શકો આવી મને પહેલાં પણ ધમકી આપેલી હતી. પણ પોલીસને મારે એટલું જ કહેવું છે, મારો જે આ 18-20 લાખનું નુકસાન થયું છે આ બધું મારે આપવા જોઈએ. તમે જે આક્ષેપ લગાવ્યા છે એમાં કોઈ પોલીસ કર્મીનું નામ તમે કહી રહ્યા છો, એ કયા પોલીસ ખાતામાં નોકરી કરી રહી છે? એ અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં કામ કરીએ જ છે. હા, આપની માંગણી શું છે? આપણી માંગણી એ જ છે કે મારે આ રીતે મારે આગળ કામ કરવા જોઈએ અને મારું જે અત્યારે નુકસાન થયું છે એ બધી મારે ભરપાઈ જોઈએ છે. કેમ કે મેં એમ તેમ મુસ્લિમને પૈસા બધા બિઝનેસમાં નાખેલા છે. પોલીસ પાસેથી શું અપેક્ષા રાખો છો તમે? પોલીસ પાસેથી એ જ અપેક્ષા રાખીએ છીએ, પહેલાં એમના ઉપર કાર્યવાહી થવા જ જોઈએ. કેમ કે આ બધું એમ તેમ કરીને બધું દબાવ માંગે છે એમ બધું, પણ મારે કાર્યવાહી કરવા જોઈએ એ લોકોએ બધું.